નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આપણે જે ભરતીની ખૂબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ પોલીસ ભરતી આજે આવી ગઈ છે અને આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ભરતી દરમિયાન કઈ કઈ જગ્યાઓ પર ભરતી થશે તેની આપણે અહીંયા ચર્ચા કરીશું। આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ પ્રકારના ન્યૂઝ તમને સતત મળતા રહે। તો ચાલો જોઈએ પોલીસ ભરતી, જેમાં આજે પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે પોસઈ કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF અને જેલ સિપાહી વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે। જેમાં જોઈએ તો કુલ 9 પ્રકારની જગ્યાઓ બતાવવામાં આવી છે, જેમાં સૌપ્રથમ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષો માટે 316 જગ્યાઓ છે। એવી જ રીતે મહિલાઓ માટે 156 જગ્યાઓ છે। ત્યારબાદ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષો માટે 4,422 જગ્યાઓ છે, તો મહિલાઓ માટે 2,178 જગ્યાઓ છે। ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો તેમાં પુરુષો માટે 2,212 જગ્યાઓ છે, જ્યારે મહિલાઓ માટે 1,090 જગ્યાઓ છે। ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષની વાત કરીએ તો તેમાં 1,000 જેટલી જગ્યાઓ આપવામાં આવશે અને જેલ સિપાહીની વાત કરીએ તો તેમાં પુરુષો માટે 1,013 જ્યારે મહિલાઓ માટે 85 જગ્યાઓ આપવામાં આવી છે અને આમ કુલ મળીને 12,472 જેટલી જગ્યાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે। આગળ તેના નિયમોની ચર્ચા કરીએ તો આ જે ઉપર દર્શાવવામાં આવેલ જગ્યાઓ છે એ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત હવે પછીથી જે ઓજસ વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવશે અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ એટલે કે જાહેરાત અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો છે તે હવે પછીથી ઓનલાઈન જે વેબસાઇટ છે ઓજસ gujarat.government.in આ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે અને ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગતી જે શૈક્ષણિક લાયકાત છે, ત્યારબાદ વયમર્યાદા તેમજ અન્ય સૂચનાઓ વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે અને તેમાં ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે પણ ભરતી બોર્ડ માંગે ત્યારે ભરતી બોર્ડ સમક્ષ આ પ્રિન્ટને રજૂ કરવાની રહેશે। ત્યારબાદ આ જેટલી પણ 9 પ્રકારની જગ્યાઓ બતાવવામાં આવી છે આ તમામ માટે આપણે અરજી ફક્ત એક જ કરવાની રહેશે તેવું આ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે અને આમાં અરજી ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે, જેમાં ટપાલ કે રૂબરૂમાં અરજીપત્રક મોકલવાના રહેશે નહીં અને આવી રીતે જો મોકલેલા અરજીપત્રકો હશે તો તેઓને સ્વીકારવામાં આવશે નહીં અને રદ કરવામાં આવશે। આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા માટે બંધાયેલ નથી અને આ આજનું એટલે કે 12/3/2024નું નોટિફિકેશન છે। ત્યારબાદ આગળ જોઈએ તો આ LRDની વેબસાઇટ પર ત્યાં આપણને આપવામાં આવ્યું છે કે આ જે ભરતી છે તેની આ ભરતી માટેના ફોર્મ છે 4/4ના રોજથી સ્વીકારવામાં આવશે તેવી સંભાવના છે તેવું આ વેબસાઇટ પર આપણને જોવા મળે છે। એટલે કે સંભાવના છે કે જાહેરાત પહેલાં આપી દે અને ફોર્મ ભરવાનું 4/4થી ચાલુ થાય અને તેના નીચે પણ એ જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી ભરતી બોર્ડની નવી વેબસાઇટ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ માહિતી આ જે જૂની વેબસાઇટ છે તેના પર જ આપવામાં આવશે। તો આ હતી આજની આ પોલીસ ભરતી વિશેની માહિતી। જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ નવી ભરતી વિશેની માહિતી તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓને પણ ઉપયોગી થાય। આજ માટે આટલું જ, આભાર।